વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો મારો છે ને વ્લોગ અહીંયાથી હોલમાંથી જ મોસ્ટલી ચાલુ થતો હોય કૃષ્ણ ભગવાનના દર્શન કરતાં કરતાં. મિતુને જો એક્ઝામ પૂરી થઈ ગઈ છે ને તો એ 10th નું ટેન્શન લઈને બેઠી છે. ટેન્શન નહીં પણ ફ્રી હોય તો વચાય છે. એટલું બધું ટેન્શન લેને. એમાંય મેથ્સનું પેપર થોડુંક અઘરું નીકળ્યું હતું ને આ વખતે એટલે. અને મિતુને આપણે હું જ્યારે 10મામાં હતી ને ત્યારે 100 માર્ક્સનું પેપર આવતું. અત્યારે લગભગ 80 માર્કનું આવે છે. એટલે મિતુને એવું હતું કે 100 માર્ક્સનું આવે એટલે એટલું થોડુંક ટેન્શન એનું બી હતું ને તમે. હવે થઈ ગયું પ્રૂફ. ચલો તો આજે શું કરવાનું છે? જો બધું કામ તો પતી ગયું છે, ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. 11:15 થઈ ગયા છે. હવે રસોઈ બનાવવાની છે. રસોઈમાં શું બનાવીએ નક્કી નથી, કેમ કે પૂનમ આવે નહીં ને જમવા માટે બપોરે, એટલે થોડુંક ચાલે. મારા વાળ જો મારા હાવ કેવા થઈ જાય છે. વાળનું કંઈક કરો ને, કોઈક કંઈક કહો ને. થોડીક બહુ ફ્રીઝી હેર છે. જો થોડોક કટ કરાવવા જવા છે, વધી ગયા છે, કટ કરાવી નાખવા છે આવતા વીકમાં. અને જો મારે એક વસ્તુ આજે બનાવવાની છે. એક તો અહીંયા જો બટરનું તપેલું ભર્યું છે મલાઈનું, અને આમાં છે રાડ બનાવવાની છે આજે મારે. રાડ તો આ છે રાડ છે ને. આ જો પાયરાઇડ જેવું લાગે છે મીતું, પાયરાઇડ જેવું લાગે છે. આ રાડ છે, આયુર્વેદિક મલમ કહેવાય જેને. એ છે ને આપણા બોડીમાં જે ગરમી હોય ને એ ખેંચી લે. તો મારે એ રાડ બનાવવી છે. મીતુને પિમ્પલ્સ નીકળે છે મોઢા ઉપર, તો મોઢા ઉપર લગાવવા માટે તો એની પ્રોસેસ થોડીક અઘરી હોય છે. એટલે એનો ઝીણો સાવ ભૂકો કરી પછી કપડાં વડે એને ચાળી નાખવાનું, અને પછી એને કંઈક ઉકાળવાનું ને એવું કંઈક હોય છે. એટલે એ હું અત્યારે ભૂકો કરીને એને ચાળી નાખું, પણ પ્રોસેસ સાંજે થશે, કેમ કે પૂનમ આવશે ને પછી. તો ચલો, આ હું લાવી હતી ગામડેથી, મારા સસરા બનાવે છે એટલે હું ગામડેથી લાવી હતી. અને અત્યારે મને યાદ આવ્યું કે મીતુને લગાવી દઉં. ઉનાળામાં ચાલે, પાછું ઠંડીમાં તો લગાવાય નહીં. તો ચલો આનો ભૂકો કરી નાખું અત્યારે તો, અને પછી હજી રસોઈની થોડીક વાર છે એટલે આ પ્રોસેસ થઈ જાય પછી સાંજે બતાવીશ તમને આનું શું કરીએ છીએ. તો મેં આનો પાવડર તો મસ્ત બનાવી દીધો છે. અને મારી પાસે પેલું મલમલનું કપડું નથી, એટલે આ છે ને સાવ ઝીણી છે ગળણી, તો હું આનાથી ચાળી લઉં. જો તો મસ્ત પાવડર થઈ ગયો છે, એકદમ મુલતાનની માટી જેવું લાગે છે. જો મીતું આગળની પ્રોસેસ છે ને સાંજે થશે. પૂનમ આવશે ને પછી કરશે. મને બનાવતા આવડતી નથી એટલે એ આવીને કરશે. જો મીતુ મારા માટે બનાવવાની છે સોતે વેજીટેબલ. બનાવી દે છે ને, શીખજે હો. ઓકે. માખણનો મસ્ત પિંડો ઉતરી ગયો છે. થોડુંક આમાંથી કાનાને મેં ધરાવ્યું. અને આનું છે ને હવે હું આમાંથી પનીર બનાવીશ. આ ખાલી દૂધ જ હોય, મેળવ્યા વગરનું. એમને મલાઈ કાઢી અને મેં છે ને આમાંથી ઓલું કરી નાખ્યું હોય, એટલે આ ખાલી દૂધ જ છે. હવે આમાં આને ફાડી અને હું આમાંથી પનીર બનાવું છું, એ તમને બતાવું મેં. જો તો આ બની ગયું પનીર મસ્ત. આ છે ને બ્લોક તો ના બને, પણ આવી રીતે પનીર પરાઠા છે, પછી પનીર ભુરજી છે, પછી સલાડમાં નાખીને ખાવું છે તો ચાલી જાય એમ. વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે. ઘણા બનાવતા બી હશે અને ઘણા ના પણ બનાવતા હોય, તો એના માટે આ નવો આઈડિયા છે. મલાઈ છે ને એને આપણે મેળવવાની નહીં, અને ડાયરેક્ટ એમાંથી મલાઈ કાઢી અને અહીંયા એવી રીતે ઘી બનાવી દેવાનું, અને જે નીચે પછી માખણ કાઢ્યા પછી જે દૂધ વધે ને એનું આવી રીતના પનીર બનાવવાનું. બતાવી દઉં તમને કેટલું બન્યું છે. તો એટલું પનીર બન્યું છે. હવે મેં અહીંયા એને નીતરવા માટે મૂકી દીધું છે. પછી હું એને 1 કલાક જેવું નીતરી જાય ને સરસ મસ્ત બધું પાણી નીકળી જાય પછી એને એક ડબ્બામાં ભરી લઈશ. પછી જ્યારે યુઝ કરવો હશે ત્યારે કરીશ. 4-5 દિવસ સારું રહે એટલે 4-5 દિવસમાં યુઝ કરી નાખવાનું. અને ઘરનું પનીર તો ખરા મેં બનાવ્યું છે વેસ્ટમાંથી બેસ્ટ. અને બીજું તો જો
બ્રોકલી બફાઈ ગઈ છે અને સલાડ કપાઈ ગયું છે. તો ચલો સોતે વેજીટેબલ કરી નાખીએ. 5:30 થઈ ગયા છે અને આજે બનાવવાના છે મારે ગોટા. ડિનરમાં ગોટા બનાવવાના છે. પૂનમ જ્યારે ઉજ્જૈન ગયા હતા ને ત્યારે લાવ્યા હતા ગોમતી ઘાટ ગોટાવાળા બાપાલાલના ગોટા છે જો ઇન્સ્ટન્ટ. તો આજે આ સાંજે બનાવવાના છે. બધું છે ને શાકભાજી મેં ફર્સ્ટ ટાઈમ ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું હતું. બધું મંગાવતા હોય પણ શાકભાજી ક્યારેય નહોતું મંગાવ્યા. જે 15 મિનિટમાં જે ડિલિવરી આપે છે ને એ છે. તો આ મેં એમાંથી મંગાવ્યું હતું. કોથમીર છે, લીંબુ, મેથી, પછી આ સરગવાની સીંગ જો આવી રીતે આપે, લેડી ફિંગર, અને આ છે સ્પોન્જ ગાર્ડ ગલકા, અને આ જો ગામડેથી આવી છે કેરી મસ્ત ખાખડી જેને કહેવાય ને ખાખડી એ છે. તો ચલો આજે બનાવવાનું છે ગોટા. તો એમાં જોશે મેથી અને ધાણા, તો એ કાપી નાખીએ. અને ક્યાં ગઈ ગીશુ? ક્યાં કેમ છુપાઈ ગઈ? જો 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 વડવાંગડું, જો વડવાંગડું, જો 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 ક્યાં ચડેસ બોલો એ. સારું ચલો તો ફટાફટ કરી નાખીએ. પાછું 6 વાગે હમણાં મારે નીચે જવાનું થશે ને કામ. તો જો અહીંયા મસ્ત ગોટા બનાવી છે. ગીશુને ખવડાવી દીધા છે. થોડોક ઢીલો લોટ પડતો હતો ને એટલે પછી મેં પાછો નાખ્યો છે. તો છે ડાકોરના ગોટા મસ્ત મસ્ત ઇન્સ્ટન્ટ. આમાં મેં મેથી અને ધાણા અને મરચું નાખ્યું છે, બાકી કાંઈ નાખ્યું નથી. મીઠું નથી નાખ્યું, ઓલરેડી બધું આમાં હોય જ છે. જો મસ્ત મસ્ત ગોટા મેથી. જો અહીંયા રાડ બનાવવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. કોકોનટ ઓઇલ લીધું છે ઓરિજિનલ વાળું. શું જોયું આમાં હતી? એટલા તેલમાં બધી આવી જશે. કેટલું ગરમ કરવાનું? આ ઉકળી જાય છે. પણ કર દો બંધ. જો હવે એમાં નાખવાની છે રાડનો પાવડર જે આપણે સવારે બનાવ્યો ને એ. હાલ સરખું પકડજો, ઊંધું છે. હવે એટલું પાણી ભરવાનું આખું ટબ, અને એમાં બધો મલમ આવડવા નાખી દેવાનું ઓઇલ. સરખુંથી મિક્સ કરી. જો હવે આવી રીતના જ્યાં સુધી વ્હાઈટ ના થાય ને ત્યાં સુધી હલાવવાનું હોય ને પૂરું આવી રીતના ચોળવાનું પાણીમાં. પછી હાથમાં ચોઈટું હોય ઉખડી જાય, કમ્પ્લીટ થઈ જાય, માખણ બની જાય ત્યાં સુધી ચોળવાનું. શું કરે છે ડેડી? હે જો કલર ચેન્જ માંડ્યો થવા, અને જાજી થઈ ગઈ નહીં પૂરું, વધી ગઈ ને થોડી. પાણી પીએ ને, પાણી પી લેશે. યલોમાંથી
લાઇટ વ્હાઇટ ઓફ વ્હાઇટ જેવી થઈ ગઈ છે. સાવ વ્હાઇટ થઈ જશે કા. જો કલર મસ્ત વ્હાઇટ થઈ ગયો છે. થઈ ગયો બતાવો તો પૂનમ આમ માખણ જેવું મસ્ત થઈ ગયું છે. તો ફાઇનલ રાડ થઈ ગઈ છે રેડી. લાવો ઘી બનાવી નાખવામાંથી. શું થયું કે શું? ચાલો હવે આને ડબ્બામાં ભરવાની. જો પછી એને ચોકલેટના ડબ્બામાં ભરી લેવાની. એટલે ઈ ગમે એવી હાલે ચોકલેટ તો લેવા નથી જતા. ના ગમે એ ચાલે. લ્યો ભરી દો. ગીસુ સુવે ને ત્યારે એને મોઢા ઉપર લગાડી દઈએ. ચમચો આપું. ડેડીને રમત થાય છે. એ બગડે નહીં એટલે લેમ તો કરો. તમે તો લગાવીશ કેમ તો એ આ કરતી લગાવી આ દવા કહેવાય બેટા. તો આવી રીતે લગાવી દેવાની આખા ફેસ ઉપર. આખું બંધ. આ છે ને આમ મજા આવે. નુકસાન કરે એવું કંઈ છે નહીં. મજા આવે છે આખું. મસ્ત થઈ જશે. જો મસ્ત રાડ થઈ ગઈ છે અને આમાં ભરી લીધી છે. અને છે ને પાણીમાં આમ આવી રીતના ડૂબીને રહીને એવી રીતના રાખવાની. નતર ઉપર હોય ને તો એ કઠણ થઈ જાય. અત્યારે બની ગઈ છે. હવે હું થોડીક બાજુવાળા બાને દઈ આવું કેમ કે બિચારાને છે ને પગના તળિયા બહુ બળે છે. એટલે મેં કીધું આ રાડ છે ને એમાં કામ આવે તો એ દઈ આવે. તો ચલો 9:45 થઈ ગયા છે અને હવે સુવાનો ટાઈમ બીકોઝ કાલે છે પાછી સ્કૂલ. એટલે મસ્ત રાડનો વિડીયો ગમ્યો હોય અને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.